નમસ્કાર દોસ્તો, સ્વાગત છે તમારું મારી ગુજરાતી સ્ટોરી ચેનલમાં। રાજકોટમાં એક વૃદ્ધ પિતા સાથે એસટી બસમાં બનેલ ઘટના। રાજકોટનું કેન્દ્રીય એસટી બસ સ્ટેન્ડ હંમેશની જેમ મુસાફરોની ભીડ, બસોના હોર્ન અને ફેરિયાઓના અવાજોથી ગુંજી રહ્યું હતું। ચોમાસાના દિવસો હતા અને આકાશમાં કાળા ડિબાંગ વાદળો ઘેરાયેલા હતા। આ ભીડની વચ્ચે 25 વર્ષનો વિવેક તેના 65 વર્ષના વૃદ્ધ પિતા શાંતિલાલનો હાથ પકડીને જેતપુર જતી બસ શોધી રહ્યો હતો। વિવેક રાજકોટની એક મોટી કંપનીમાં એન્જિનિયરિંગ તરીકે નોકરી કરતો હતો। તેના લગ્ન નક્કી થઈ ગયા હતા, તેથી તે પિતાને ગામડેથી પોતાની સાથે ખરીદી કરવા અને કંકોત્રી વહેંચવા રાજકોટ લાવ્યો હતો। હવે ખરીદી પતી ગઈ હતી અને બંને ગામડે પાછા જઈ રહ્યા હતા। ખૂબ જ જહેમત બાદ તેમણે જેતપુર રૂટની લોકલ એસટી બસ મળી। બસમાં ભારે ગીર્દી હતી। વિવેકે ધક્કામુક્કી વચ્ચે જેમ તેમ કરીને બસની બારી પાસે 2 સીટ મેળવી લીધી। પિતા શાંતિલાલ થોડા નબળા હતા। તેમનું શરીર ઉંમરના કારણે કૃશ થઈ ગયું હતું અને આંખો પર જાડા ચશ્મા હતા। વિવેકે પિતાને બારી પાસે બેસાડ્યા અને પોતે બાજુની સીટ પર બેસી ગયો। બસ રાજકોટ સ્ટેશનથી ઉપડીને ગોંડલ રોડ તરફ આગળ વધવા લાગી। બસ જેવી શહેરની બહાર નીકળી એટલે ઠંડો પવન ફૂંકાવા લાગ્યો। શાંતિલાલ ઉત્સાહથી બારી બહાર જોઈ રહ્યા હતા। અચાનક રસ્તા કિનારે લીમડાના ઝાડ પર બેઠેલા કેટલાક પક્ષીઓ ઉડ્યા। શાંતિલાલે બાળકની જેમ ઉત્સુકતાથી વિવેકના ખભા પર હાથ મૂક્યો અને પૂછ્યું, "બેટા વિવેક, જો પેલું શું ઉડ્યું?" વિવેકે ફોનમાંથી નજર હટાવી બહાર જોયું અને શાંતિથી જવાબ આપ્યો, "બાપુજી, એ કાગડા હતા." પિતા હસ્યા અને ફરી બહાર જોવા લાગ્યા। 5 મિનિટ પછી બસ એક નાના ગામ પાસેથી પસાર થઈ। ત્યાં રસ્તાની બાજુમાં કેટલાક ગાય વાછરડા ચરી રહ્યા હતા। શાંતિલાલે ફરી વિવેકનો હાથ પકડ્યો અને પૂછ્યું, "બેટા, પેલા ધોળા ધોળા ચરે છે એ શું છે?" વિવેક થોડો અકળાયો પણ અવાજ ધીમો રાખીને બોલ્યો, "બાપુજી, એ ગાયો છે." હજી બીજી 10 મિનિટ થઈ ત્યાં બસના જોરદાર ઝટકા સાથે શાંતિલાલના ચશ્મા નાક પરથી સરી પડ્યા। તેમણે ચશ્મા સરખા કર્યા અને બારી બહાર એક મોટા હોર્ડિંગ તરફ આંગળી ચીંધીને પૂછ્યું, "વિવેક, પેલું મોટું ચિત્ર શેનું છે?" હવે વિવેકની ધીરજ ખૂટી ગઈ। બસમાં આજુબાજુના મુસાફરો પણ તેમની તરફ જોઈ રહ્યા હતા। વિવેક થોડો ગુસ્સામાં અને મોટેથી બોલ્યો, "બાપુજી, તમે પણ શું નાના બાળકોની જેમ વારે ઘડીએ પૂછ્યા કરો છો? એકની એક વાત કેટલી વાર કહેવાની? તમને દેખાતું નથી કે એ જાહેરાતનું બોર્ડ છે? આખી બસ આપણને જુએ છે, થોડા શાંત બેસો ને હવે." વિવેકનો આવો અવાજ સાંભળીને આખી બસમાં સન્નાટો છવાઈ ગયો। શાંતિલાલના ચહેરા પરનો ઉત્સાહ ગાયબ થઈ ગયો। તેમની આંખોમાં જળજળિયા આવી ગયા। તેમણે નીચું જોઈ લીધું અને ધ્રુજતા હાથે પોતાના ખિસ્સામાંથી એક જૂની પાના પીળા પડી ગયેલા ડાયરી કાઢી। શાંતિલાલે કંઈ જ બોલ્યા વગર એ ડાયરી વિવેકના હાથમાં મૂકી દીધી અને ડાયરીનું એક ચોક્કસ પાનું ખોલીને વાંચવા ઈશારો કર્યો। વિવેકે અસમજમાં ડાયરી હાથમાં લીધી। એ શાંતિલાલની અંગત ડાયરી હતી, જેમાં તેઓ વિવેકના બાળપણની યાદો લખતા હતા। વિવેકે એ પાનું વાંચવાનું શરૂ કર્યું, જેમાં આજથી 22 વર્ષ પહેલાંની એક ઘટના લખેલી હતી।
આજે હું મારા 3 વર્ષના દીકરા વિવેકને લઈને રાજકોટ એસટી બસમાં ગોંડલ જઈ રહ્યો હતો. બસની બારી પાસે બેસીને મારો દીકરો બહુ ખુશ હતો. મુસાફરી દરમિયાન રસ્તામાં જેટલી પણ વાર કાગડો દેખાયો, વિવેકે મને આંગળી ચીંધીને પૂછ્યું, પપ્પા આ શું છે? મેં ગણતરી કરી. આખી સફરમાં તેને મને એક જ સવાલ 25 વાર પૂછ્યો અને મેં દર વખતે તેને ખૂબ જ વહાલથી તેડીને ગાલ પર કિસ કરીને જવાબ આપ્યો કે બેટા આ કાગડો છે. મને તેના પર જરાય ગુસ્સો ન આવ્યો. ઉલટાનું મને સારો દીકરો બોલતા શીખ્યો તેનો બહુ આનંદ થયો. આ શબ્દો વાંચતા જ વિવેકના પગ નીચેથી જમીન સરકી ગઈ. તેનું હૃદય ભરાઈ આવ્યું અને ગળું રૂંધાઈ ગયું. 22 વર્ષ પહેલાં જ્યારે તે પોતે નાનો હતો ત્યારે એક જ સવાલ 25 વાર પૂછવા છતાં પિતાએ ક્યારેય ગુસ્સો નહોતો કર્યો અને આજે પિતાએ ઉંમરના કારણે માત્ર 3 સવાલ પૂછ્યા તો પોતે આખી બસ વચ્ચે તેમને વઢી નાખ્યા. વિવેકની આંખોમાંથી છોધાર આંસુ વહેવા લાગ્યા. તેને પોતાની ભૂલ સમજાઈ ગઈ. બસમાં બેઠેલા અન્ય મુસાફરો પણ આ દ્રશ્ય જોઈને ભાવુક થઈ ગયા હતા. વિવેકે તરત જ ડાયરી બંધ કરી, પિતાના બંને હાથ પકડી લીધા અને તેમની ગોદમાં માથું મૂકી દીધું. તેણે રડતા રડતા કહ્યું, બાપુજી મને માફ કરી દો. હું લાયક દીકરો નથી. તમે મારું બાળપણ સાચવ્યું પણ હું તમારું ગઢપણ ન સાચવી શક્યો. વૃદ્ધ પિતાએ કંઈ જ બોલ્યા વગર દીકરાના માથા પર વહાલથી હાથ ફેરવ્યો. પિતાનો પ્રેમ તો અફાટ સાગર જેવો હોય છે, જેમાં કોઈ વેર હોતું નથી. બસ જેતપુર સ્ટેન્ડ પર આવીને ઊભી રહી ત્યારે વિવેક પિતાનો હાથ પકડીને ગર્વથી અને આદરપૂર્વક નીચે ઉતાર્યા. રાજકોટની એ એસટી બસની મુસાફરે વિવેકને જિંદગીનો સૌથી મોટો પાઠ ભણાવી દીધો હતો કે મા બાપ ગમે તેવા વૃદ્ધ થાય, તેમનો આદર એ જ સાચી પૂજા છે. થેન્ક યુ.